એવું ન બનવું જોઈએ. અને મોત તો એક વાર જ આવે, બાકી હોનું ચેન મકાન ટીવી, અરે આ મશીન કપડાં ધોવાના આવી ગયા ને તે કોઈના ઘરમાં હારો ધોંકોય નહીં, શું મારશો તમે? અને બાયું તો બેન હાકળ બંધ કરી દે, એના છોકરાને અંદર પૂર દે. એવા હિજડા જેવા દેશની શું રક્ષણ કરતા હતા? કુરકુરિયા ખાઈ ગયા હોય, આ પાન પરાગ ખાઈ ગયા હોય, પાઉંભાજી ખાઈ ગયા હોય, એ દેશનું ભલું કરી શકે ને એના કરતાં ગલુડિયા હારા કે અડધો રોટલો ખાઈને ભયંત ખરા. એટલે તમારી જાતને ઢંઢોળવાનો સમય આવી ગયો છે. બોર્ડર ઉપર દરેક ઘરની આગળ યુદ્ધ આવી ગયું છે. એટલે શાસ્ત્રની વિચારધારાને શસ્ત્રમાં પરિવર્તિત કરવી પડશે. સમજણનું જ્યારે હનન થાય, વિવેકની જ્યારે વિરોધ થાય, ત્યારે માણસે શસ્ત્ર ઉઠાવી લેવું જોઈએ. અને શસ્ત્રથી જ વસ્ત્રની વૃત્તિની સલામતી રહે. આકૃતિ તો જેવી જોરદાર હોવી જોઈએ કે કાળ ઉપર તૂટી પડી એમ તૂટી પડવું.